કે મારા કલેજાઓ રામ રામ બધાને ભાઈ આપણે મને એવું લાગે ઓલા જન્મમાં રોગ બનાવ્યો હતો પાછો આ જન્મમાં બનાવી અને હવે વાળ જ ખેર કંઈક નવી સ્ટાઇલના કંઈક આમ જવું છે અલગ અલગ લાગે વાહે તો હવામાં પૂરું કરી દીધું હે અત્યારે તમને વાત કરું તો આપણા મોર્નિંગ રૂટિનની શરૂઆત થઈ છે એકચ્યુઅલીમાં તમે નથી અને આમ જો અત્યારે હું વર્ક ઉપર છું બીજી છું જો હા નહીં તો પાછો હવે એવું ના મજા અને ઇન્સ્ટાગ્રામમાં આટલા ફોલોવર છે 3 લાખ ફોલોવર એટલે આવા મૂકતો ના જોતા હોય આગળ કરી જાય ઢોર ભેગો રખડીને મારામાં સ્કિલ શું કે ઉત્પન્ન થઈ છે જોજો એક પાડી ને ત્યાં જાવ હમણાં તમને દેખાડું જો આ બેઠી ये क्या है આ બધા ભેગો રહીને એના જેવો જ થઈ ગયા તો ભાઈ સવારે આપણે હીરામણ કરી લીધું છે હવે આપણે ચા લઈને જવાનું છે બીજી વાડી કેમ કે ત્યાં કે રપટો હવે શું કે ખેતી કરતા હોય ને ખબર છે બાકી હું તમને જઈને દેખાડું તો આવી ગયા હવે આપણી બીજી વાડી અહીંયા વાવણી નથી કરી કેમ કે હે ને भाई साहब कुछ ज्यादा नहीं हो गया બચું નથી હોય થાય કેમ કે ભાઈ વરસાદ ઉઠતો નથી થયો એક વાડી વાવણી થઈ જાય એવું હતું ને એક વાડી નથી આપણે આમ વાયું નથી જેવું મિનિટ દદરાટી બોલે જો ભાઈ આ દેખાય ને આપણે એક આમ જો સીધી લીટી તો બહુ નથી થઈ પણ માથે મેળે થઈ ગઈ તો ભાઈ હું વયો ગયો તો ઘેરે બરોબર અહીંથી અને પાછો આવ્યો હું બાપા એવું આખી વાડી ગમગમાટ નહીં ગયા હવે આપણે બ્લોગ કર્યો બપોર પછી ચાલુ હવે આપણે આ માંડવી છે ને એમાં હાંકવાનું છે વખેડું જો એમાં બાપા તૈયાર કરે છે જુગાડ જો એને તમે ટ્રેક્ટરનું આગળ રામ રામ આટા બાટા કેજો ચડાવવા હોય તો હા જો આ હે ને પોલું એમાં હે ને પાના રાખવાનું બનાવી દીધું આપણે જો અહીં હાઈવે બાજુમાંથી નીકળે જો જાય બોલેનું છે તો ભાઈ નેવરો બેઠો હતો ને એક વસ્તુ યાદ આવી ગઈ લ્યો અહીં મેં મેળી બનાવી હતી પડી ગઈ તો ભાઈ આજ ખેરે ફાઇનલી બની ગઈ છે આપણી મેળી આમ તમે જારવો તમને દેખાડવા પરખેથી આ બાજુ મકાન બનાવવું હોય તો કોન્ટેક કરજો આમ જો 2 મંજિલા ઘર આવું બધું બનાવતા જ બહુ આવડે મને હે ને કામ કર્યા છે જે ગયો ને બધું હું કરી બાકી મારું રંગીલું રાજકોટ અને ભાઈ હવે હું જાઉં છું ઉરેબેનને તેડવા ગામમાં મમ્મીએ ડેરો ઉગાડી દીધો હોય એકચ્યુઅલી મેં સવારે વાસીદા કરી દીધો અત્યારે મારે બહાર જવું છે તો હવે આવતો રહ્યો હું ઉરીને તેડીને ગામમાંથી બરોબર અને હવે જો આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે ઉપર મહાદેવ ને નીચે ધવલ કરમૂર બાકી મારું રંગીલું રાજકોટ ઢીલો દઈ દઉં પછી બગડા સટી આપણે પાછી બોલાવી નાખી તબેલે તો પાછા આવી ગયા તબેલે पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएएस बनो और देश को संभाल लेकिन नहीं तुम्हारी गाड़ में चलूं ने લાવો લોયો લાવો અરે ખાઈને હું મૂકી જાઉં ઘણી નવરી લેવા આવું એક વસ્તુ દેખાડવા જો આ જોઈ લે આખું પેલા છે ને એમાં કે ભેંસોનું મળમૂત્ર આવે ને એવા ભેહું દવાઈ શાક નીમડો જાય ને તો માથા ભારે બધું રખા બખા થઈ જાય આપણે એનો બોલી વાત હોય ને ઝેણકો ટાંકો રાખ્યો બરોબર ઊંઘી આપણે ફરવાનું કે હાલો ને એ ટાંકા જેવું ઝેણકો એવું રાખ્યું એમાં રાખીએ એવડી મોટર લાઇટ ઉપર હાલે એ અહીંથી જે ભેહોનું મૂતર જાય ને એ બધું બોલી વાપરવાનું હાલી હાની એમાં ટાંકવાનીમાં જાય અને એમાંથી પછી મોટરમાંથી ખેંચી લઈએ અને ડોલું આવી જાય અહીંયા જો એ નળી દેવું જો દેખાય ત્યાંથી ડોલું ભાઈને આમાં નાખી દેવું આમાંથી ડોલું ભાઈ ક્યાં નાખવું આપણે જો આ બધું ઘાસ ચારો હોય ને એમાં પાત્ર ને ટોરિયા ભેગું મૂકી દેવાનું ये देखो गाइस देखो
દેખો ના આ તમને એમને નવરો બેઠો ભાઈ નવરો નથી બેઠો હું એ પાવડી લે પોદરા ઉગાડું इस वक्त कैमरा बंद रखते हैं भाई क्या पोदरा उगड़ते हैं कि फोन पकड़ दे पावड़ी पकड़ दे हाजी कही ले ताने पोदरा कर लीधो हालो जो હવે એને ઉહેડવા જાવ પકડી વિડિયો નહીં ઉતારો સમજ્યા તમે તો મિત્રો હવે આવી ગયા છીએ આપણે કામ કરવા બાકી ઉપર મહાદેવ ને નીચે હું ને મારા બાપા બાકી બોલો જય શ્રી મહાકાલ હવે જો આપણે નેપિયર ઘાસ છે ને એને આપણે લઈ જવાનું છે તબેલે મને કે તું એકાદો પૂરો ઉપાડી લે મને કે મેં કીધું હાલો ઉપાડી લઉં અને વ્લોગ પૂર્ણાહુતિ તરફ જાય છે તો હાલો બાકી ઉપર મારો તબેલો ને અહીંયા હું બાકી મારું રંગીલું રાજકોટ આ લોકમાં સિવાય કંઈ બોલ્યો જ નથી આમ જો નાખી દો ન્યૂઝમાં ધવલ ફોટોવાળા કામ કરતા ઝડપાયો ભેંસુને વાડીને નાખી દો હાલો એના બાપા વાહ લગણ ઝડપાઈ ગયા છે લીલીલાની ચોરી કરતા મારી ચેનલ નથી તમે એમ કહેવા દેજો મારી ચેનલ એમાં બાકાજી જે આ તો હોય આમાં ધક્કો મારે મન ખાવા માંડતું તારે દૂધ કરજે હું તો આ તો પાટીએ દૂધ કેદી કરે ખડેનું મન કાલ 2 વાર પછી દૂધ કરજે તું તો કાલે જ કરજે હો એ આય ફોટા નહીં લેલા તું કાલ દૂધ કરજે તું તાજી વિહાણેલી છો તને સૌથી પહેલા લીલું નાખ્યું મને કે તું એક દી નીણ નાખવા આવ્યો લીલું નાખવા ને એમાં તો ઓકાત બહાર વયો ગયો હા જી બોલો શું બોલો એમ કહેતા હતા ને કે આ તો વીઆઈપી પૈસા કમાવા તો જા કરવું પડે એમને આમ ક્યાં કે ને વિડીયો બનાવવા જાય ને ભાઈ ગ્રેટા લઈને બાપા એટલે બધા એમ ઓહો હે બૂટ ને લુગડા ને ચશ્મા ગ્રેટા લેવી તો આ પેલા કરવું પડે આ વિડિયા તો બધું પછી ભાઈ આ બધું આમાંથી આ બધું સામ્રાજ્ય ઊભું કર્યું છે હજી તો ચાલુ છે પાલીબેન આવો કમિંગ સૂન માં મમ્મીનો વજન એટલો તો વાવડો ઉડાડી જાય એમ આને હે ફાણા ભાઈ મારી ગાડીમાં એર બેગ વાવડાને વિચારતા જાવ કે ના જાવ હવે ભાઈ એક તમને હકીકત કહું કે આ બધા તબેલો શું કામ કરતા હોય હજી મોટા સિટી હે સુરત હે આણંદ હે પછી આમ બનાસકાંઠા હે મહેસાણા હે એમાં ભાઈ હે ને સાચું કહું ને તો બધાને આપણે એમ થાય કે આ ભીહુંનું કરે ને ત્યાંના પાસે શું હોય આ પોદરા આખો દી ઉહેડતા હોય આ તો ભાઈ મારે 10-12 ભીહુંથી નથી બાકી કાયદેસર સુરત ને આણંદમાં ખબર હે લગભગ મારા વિડીયો જોઈએ તબેલાવાળા જાય 100 200 ભેંસું હોય 300 ભેંસું હોય એ બધા માણસ રાખી લે સમજ્યા તમે આમ ઓલા આવે ને ઓલી બાજુથી બધા પૈયા માણસ હોય કાંઈ ના આપણે કોઈ હોય એને રાખી લઈએ બધું કરી દઈએ બરાબર દોઈ દઈએ નાખી દઈએ પાઈ દઈએ અને એને પગાર શું દે ખબર 30,000 પગાર દે ને વિચાર કરો અને ભાઈ ઘણા હે ને આ હગાઈ કરવા જાય ને એમ કે ઓહો આના તબેલો હે તો ફાવ આણંદ ને ક્યાંક જઈને જોજો મહિને વરસનું 15 થી 20 લાખ ખાલી બોનસ આવે અને આ દૂધમાંથી વધે નોખા વરાનું 40-50 લાખ તો એને કાયદેસર ચોખ્ખા વધે પછી તો ભાઈ આમ બાકા જીકી બોલી જાય હજી તો મારે તો આ 10-12 ભેંસું જોઉં તા હું તો એ બધા મૂત્ર એમાં તણાઈ જાવ એવો ખરેખર તબેલા વાળા શું કે આમ વધારે ભેહું હોય તો આ બાકી મારે તો આટલી આમાંથી ખાઈને ખાવાનું થાય ને ચડી એક નવી આવી જાય એટલે હાલ ના ખાલી એવું નથી ખાલી ચડી આવે એવું નથી જોકે હું તો પહેરતોય નથી ખોટો લોક મારો આવે હોય એવું હોય ને તો સ્કીપ કરી નાખજો બાકી અને ભાઈ હવે આજના વ્લોગમાં આપણે જાજી બકવાસ કરી દીધી એ મળ્યા નવા વ્લોગમાં ત્યાં સુધી આમ જોઉં ઉપર મહાદેવ ને બાકી મારો તબેલો મળ્યા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય સી યુ ટેક કેર